હેલો વેલકમ દોસ્તો. તો આજે જે છીએ એમ આપણે આપણા શોરૂમે આપણી ખુરશી છે ને આ રિક્ષા થાય છે તૈયાર. ઓટો ટાઈપ જેવી બનશે આપણે. ડિજિટલ મીટરવાળી બધામાં કંટ્રોલ બધા અહીંયા આવે આના મેઇન તો. આનાથી લાઇટ ઓન થાય, લાઇટ થઈ ઓન. આનાથી પાર્કિંગ લાઇટ બે ઇન્ડિકેટર થાય ચાલુ. આ બંધ થઈ. આ વાઇપરનું છે, વાઇપર જ અહીંયા લાગશે. અહીંયા છે આપણો ખાટલો, આ જાળીને રાખ્યો છે. મજા પડી ગઈ હતી થોડીક. એટલે પીસી જ આપણી ટીકડીયું. હલકો ફૂલકો તાવ જેવું આવી ગયું હતું. હલકો ફૂલકો તો ન કહેવાય, બહુ વધારે પડતો આવી ગયો હતો. તાવમાંથી બધું આવી ગયું, રેડી છે ટીકડી ભેગી ગઈ છે. આવું બધું આવે છે. હા, લાવ્યા છે આપણે સફરજન. સફરજન આપણે એકલાને શું જોવા છે. 500 લાવ્યા તો એક ખાધું છે. ધીસ ઇઝ આપણું લેપટોપ. ઓન થાય છે અત્યારે. જો લેપટોપને ખબર પડે આપણે બોસ છીએ એના, એમ જો બોસ. બોસ. અને આ છે આપણું નાનું એવું કેલેન્ડર. ફેરવા કરવાના બધા પાસ આવે એવું. એ બધા ડેના નામ લખેલા છે. કેવી તારીખ, માર્ચ મહિનો. આ છે આપણું કાર્ડ. કોઈને જોતું હોય કે જો આ છે આપણો નંબર. થઈ ગયું છે એવો લેપટોપ ઓન. જો આ ચાલુ થઈ ગયું છે આપણું કામકાજ. આપણે બનાવી છે અત્યારે આ પરથી. બધું એડિટિંગનું ઓલું છે. અને આપણે પરથી નામ સારે છે એ રિક્ષા. હજી આમાં ઘણું ચેન્જ થશે. આ બધું કલરને એવું બધું ફરી જાય છે. એ રિક્ષા બદલ છે. રિક્ષા થોડી મોટી થઈ જાય. હા, વાહનને બહુ અવાજ ન આવે હરખો. હરખાઈથી વાંચી લેજો તમે બધા. બસ આવું બધું ચાલે છે. લખી નાખી થોડું ઘણું હજી ઘણું ખરું લખવાનું બાકી છે. બધી રિક્ષાને તમને થોડી માહિતી આપી દો. હાલો, આમાં આવે છે 2 બેટરી અહીંયા, 2 બેટરી અહીંયા આવે છે. સમજાણું? હવે સમજતા રહીજો. 2 બેટરી અહીંયા આવે છે. અહીંયા આવે છે. આની નીચે બધું કંટ્રોલર વગેરે, આની હેઠળ બધું કંટ્રોલર વગેરે આવે છે. બાકી તો તમને ખબર જ છે. આ છે FM. ફિટિંગ પણ મસ્ત આવે છે બધી, એક નંબર. કલર મસ્ત છે, લાલ. અહીંયા આવે છે ફેરવીલ. અહીંયા આવે છે સીડી. ઉપર આવે છે કેરિયર બેગ મૂકો હોય તો પીડા રહે બધા બેગ. અહીંયા આવે છે વાઇપર. પીસી ધ વાઇપર. બસ આવું બધું આવે છે. મોટર જવાની ક્યાં આવે એ દેખાડું. મોટર આ 3 એના વાયર છે. ડિપ્રેશન આવે જોઈન્ટ જ આવે. ડિપ્રેશન પણ મોટું આવે. કંટ્રોલર, ટાયર બધું મોટું આવે. આની મોટર એ મોટી આવે. અને મોટર આવે 1500 વોટની. 1500 વોટ એટલે જાજુ થઈ જાય. આ પછી ડીસી મોટર મોટી, બહુ તાકાતવાળી આવે. આમાં પણ વાઇપરની સુવિધા બધી આવે છે. બોટલ એમાં બ્લોક બોટલ. અને આ છે ઓટો ટાઈપ રિક્ષા. આ બનશે હજુ, કામ ચાલુ છે આની ઉપર. થોડુંક સમય લાગશે. હાલો, વર્ક પૂરું કરી લઈએ. આ બનતી જાય નગર. ચાલો રે ભાઈ. આ તો ખાલી બેઝિક વસ્તુ લખું છું. પછી ત્યાં પરથી છપાવવા દઈએ ને એની રીતે પછી એડિટિંગ કરીને કલર કરી નાખે. એક તો બનાવ્યું હતું, જો બતાવું. આ ટેમ્પલેટ છે ને વાળું. જો છે ને બાકી એક નંબર. આરે છે ઓટોમોબાઈલ ઈ રિક્ષા. અહીંયા આ લોડર છે. આ કરીને કંઈ ફાયદો નથી. ત્યાં આપણે જ્યારે છપાવવા દઈએ ને ત્યારે એની રીતે જ બનાવે પાછા. નામ શું રાખ્યું તો ફાઇલનું? ઈ રિક્ષા પરથી. પેલા જાવ ને એ એન્જિન હારા કર્યો તો અવાજ કેટલો આવે. ભાવનગર આપણે 6 થી 8 જેવું થઈ છે. 6 કિલોમીટર. બાકી આ છે આપણો પંખો. નાનો એમ તો
હવે તો સોલાર થઈ ગઈ છે એટલે વાંધો નથી, ઇન્વર્ટરમાં ચાલ્યા કરે આખો દિવસ. હા હા, થઈ ગયો પંખો ચાલુ. અવાજ ન આવે ને એટલે હાટું કર્યું હતું, બંધ રાખ્યો તો ફોટો તો ધીમો છે. હા ભાઈ, પાછો નવો માણસ અડે ને તો નવો માણસ કોઈ અડે નહીં એવો કરી દે. એમાં એનું રાજ બતાવું. થેન્ક યુ. પૈસ્યું થેન્ક યુ. પૈસ્યું પછી છોટું સા પૈસ્યું. નવો માણસ કોઈ અડવો ન જોવે એમ. નવો માણસ તો અડવો જ ન જવાનું, ખોટું બહુ લાગે પાછું. જો એક સ્કૂલમાં ઘાસ કરી દઈશું તો અહીંયા પછી અહીંયા આડો તો અહીંયા તો ફૂલ આવે છે. શોર્ટ આવે ને એટલે એવું લાગે છે. જો અહીંયા પિન કાઢ્યા વગર કાઢ્યું એટલે ગયો ફટાક્યા કરી નાખે. એમ તો વાંધો ન આવે, આવી જશે 2-3 વાર તો મને એટલે અનુભવ થઈ ગયો. પછી આ પૈસું રાખતું બાકી કંઈ નહીં અડવાનું, ખોટું લાગે ભાઈ. પાછું એક આ છે ને આ પ્લાસ્ટિકની રાખી એટલે હાટું સમજણા હોય ને એમાં ન રખાય. એમ સારું છું પ્લાસ્ટિકની રાખી, એમાંય કાં કરે ધીમો કરવો મેં. ભાઈની મજા બગડી ગઈ છે થોડીક. ભાઈને સારું થઈ ગયું છે આમ તો થોડું ઘણું, એટલે બ્લોગ ઉતારવા ચડી ગયું છે. ભાઈને તો માથું દુખે છે, મોડે ન લાગે છે. ખાવાનું નથી ભાવતું, કરવું લાગે છે. ચાલો બંધ કરી દઈએ. અલ્ટ્રા F4 કરો. ઓકે, ચાલો થઈ ગયો શટડાઉન. કામ પતી ગયું છે, હવે શટડાઉન કરી નાખ્યું છે. સારું, હાલો મળ્યા કરે બીજા બ્લોગમાં. ટાટા બાય બાય ગુડ બાય ગયા.